જ્યારે પણ અત્યારે ઓટો અનલોડ થઈ ગયો, બરાબર, એર વપરાય એટલે લોડિંગમાં આવશે, બરાબર. અચ્છા, બીજું કોઈ પણ જાતની એરર આવે ને એટલે અહીંયા તમને રેડ કલરમાં દેખાય, સિમ્બોલ આવી જાય. પ્લસ આ સ્ટેટ લખ્યું ને, સ્ટેટસ, અહીંયા તમને જે પણ એરર હશે ને અહીંયા દેખાશે તમને, રાઈટ? ઓકે. હવે આ જે તે તમને જે કીધું એ આ છે આપણું કેજી, જે પ્રેશર સેટ કરેલું એ, બરાબર. એક્ઝેક્ટ અહીંયા 8 kg આવે ને, 8 kg આવે એટલે ઓટોમેટિક બંધ થઈ જાય, અને જેવો 6.5 kg આવે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય. ઓકે, એટલે આ પતી ગયું. આ ટેમ્પરેચર છે, આ ટેમ્પરેચર આનાથી હાઈ જાય 100ની ઉપર એટલે ઓટોમેટિક બીપ વાગશે. ક્યારે વાગે પણ હું તમને સમજાવી દઉં હમણાં, બરાબર. આ છે પાવર, કિલોવોટ પ્રમાણે ચાલે છે, અને આ ફેન સ્ટોપ છે, જે આ ઉપરનો ફેન ચાલે ને એના માટેનું. હવે મેનુમાં જઈને આપણે રન પેરામાં જઈશું, બરાબર. ત્યાં કેટલા કલાક ચાલુ એ તમને બતાવશે હમણાં જે ભાઈએ બતાવીએ. ઓકે, ડાઉનમાં આની આખી ટોટલ મોટરની કેટલા કિલોવોટ લોડ લે છે, શું છે ને બધી અહીંયા વોલ્ટેજ પ્રમાણે તમને બતાવે. ઓકે, પછી આવશે યુઝરમાં. યુઝરની અંદર આ લોડ અનલોડ 6.5 તમારા આવશે લોડ, અને 8 આવશે, બરાબર. ત્યારે અનલોડિંગ થઈ જશે. ફેન ટેમ્પરેચર ઓકે છે, અહીંયા પણ ઓકે છે, ઠીક છે. હવે તમારે જ્યારે પણ સર્વિસને એવું કંઈ આવે ને એના માટે હું તમને ખાસ આની અંદર બતાવું છું. તો તમારામાં મેન પેરામાં જતું રહેવાનું. અત્યારે ચાલ્યું છે આપણે 4 કલાક, જે તમે અહીંયા ચલાવ્યું, મેં ત્યાં ટેસ્ટિંગ કર્યું હોય, બરાબર. તો એ દરમિયાન 4 કલાક આપણું મશીન ટેસ્ટિંગ દરમિયાન ચાલ્યું છે. ઓકે, તો હવે અહીંયા છે ગ્રીસ રન ટાઈમ, બરાબર, લૂબ રન ટાઈમ, એર રન ટાઈમ, એના ઓઇલ ફિલ્ટરનું જે છે એનો, અને આ ઓઇલનું જે છે હું તમને હમણાં બતાવી દઉં અંદર ખોલી, તો એનું બતાવે છે. હવે અહીંયા જે લખ્યું છે ને ઓઇલ મિક્સ ટાઈમ, એટલે અહીંયા 800 કલાક લખ્યું છે. તો 800 કલાકે પહેલી તમારી સર્વિસ આવશે. બીજું છે ઓઇલ ફિલ્ટરનું જે છે એ 2000 કલાક છે, એર ફિલ્ટરનું છે એ 800 છે, બરાબર. ઓઇલનું પણ છે 800, અને ક્રિસ્ટી તો જરૂર છે નહીં, એટલે અહીંયા આપણે 2000 કલાક રાખીએ, બરાબર. જ્યારે અહીંયા પણ સેમ ટુ સેમ જે ઓઇલના 800 કલાક છે, અહીંયા 800 કલાક થઈ જશે ને ત્યાં સુધી કોઈ પણ જાતની એરર આવશે નહીં. જેવું 800 કલાકની ઉપર 1 સેકન્ડ પણ જશે ને એટલે બીપ વાગવાનું ચાલુ થઈ જશે, બરાબર. એ જ રીતે ઓઇલ ફિલ્ટરમાં, સેપરેટરમાં અને ઓઇલમાં, ઓઇલનું વધારે ટેમ્પરેચર થઈ ગયું હોય તો પણ અહીંયા બીપ વાગે. કલાક ભલે ન થાય પણ ઓઇલ ગરમ થઈ ગયું તો વાગશે. ઓકે, તો અહીંયા ખાલી